નમસ્કાર મિત્રો, આજે આપણે વિડીયોમાં વાત કરીશું કે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે અને મે અને જૂનમાં વાવાઝોડા વિશેની જે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. અને જો તમે આવનાર તમામ હવામાન અંગેની સંપૂર્ણ સમાચાર મેળવવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલા મળતા રહે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જણાવ્યા અનુસાર થોડા સમય અરબ સાગર અને બંગાળ સાગરનો ભેજ એકત્રિત થશે તેવું જણાવ્યું છે અને એપ્રિલના દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાત ભાગોમાં 43-44 ડિગ્રી મહત્તમ તાપમાન જવાની સંભાવના છે અને આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની આગાહી કરાઈ છે અને ઉત્તર સૌરાષ્ટ્ર ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની આગાહી પણ કરવામાં આવેલી છે. 10 થી 14માં આંધી વંટોળની આગાહી. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિનામાં દેશમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થવાની શક્યતા છે, જેમાં 10 થી 14 તારીખમાં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતા છે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ એપ્રિલના અંતમાં તથા મે મહિના દરમિયાન વધુ રહેવાની આગાહી કરી છે અને ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર જવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવેલી છે. 11 મે પછી ચક્રવાતો બનશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે. મેના એન્ડમાં અને જૂનના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળી શકે છે. 17 થી 14 ચોમાસું સક્રિય થશે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 17 થી 24 મે અંદમાન નિકોબાર ટાપુ ચોમાસું સક્રિય થવાની શક્યતા છે અને કેટલાક ભાગોમાં વરસાદ પણ થવાની સંભાવના છે અને ચાલુ વર્ષે અલ નીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યું છે અને હિન્દ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે અને પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડા તથા અલ નીનોની અસર જૂનના બીજા સપ્તાહમાં જોવા મળી છે અને ત્યાં સુધીમાં દરિયાનું પાણી વધુ ગરમ જોવા મળી શકે છે અને વાયુ જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવેલી છે. તેમના જણાવ્યું છે કે મે મહિનાના સમુદ્રમાં તાપમાન વધવાની શક્યતા છે અને ગંગા અને જમના મેદાનમાં તાપવાની શક્યતા રહેલી છે અને મેદાનો ભાગોમાં ધીમે ધીમે 48 ડિગ્રી પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને જે સાથે અંગે સારા સંકેત ચોમાસા તરીકે ગણવામાં આવે છે અને પશ્ચિમ હિન્દ મહાસાગરમાં ગરમ રહેવાની શક્યતા છે અને ઉપલા પવનથી સાનુકૂળ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને વેગ મળી શકે છે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ હજુ કરી દેજો, જેથી આવનાર તમામ હવામાનના માહિતી મળતી રહેશે.